ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે એસએસની અંદર 20મું ચેપ્ટર શરૂ કર્યું હતું. 2 એપિસોડ આપણે જોઈ ગયા. બીજા એપિસોડની અંદર આપણે સાંપ્રદાયિકતા વિશે આપણે વાત કરી હતી કે સાંપ્રદાયિકતા કોને કહેવાય, કે અહીંયા અન્ય ધર્મોને પોતાના ધર્મને મહત્ત્વ આપવામાં આવે અને અન્ય ધર્મોને તુચ્છ ગણવામાં આવે, એનો વિરોધ કરવામાં આવે તો એને આપણે સાંપ્રદાયિકતા તરીકે ઓળખીએ છીએ. હવે આ વિડીયોની અંદર આપણે જે છે જ્ઞાતિવાદ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે 2 મુખ્ય સમસ્યાઓ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ, આ 2 સમસ્યાઓની આપણે જે ચર્ચા કરવાની છે. એમાં આપણે સાંપ્રદાયિકતા વિશે જોઈ ગયા. હવે જોઈશું કે જ્ઞાતિવાદ. તો ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે જે છે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહેલું છે. તો ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના જે છે સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહેલું છે. અને આમ ભારતની જે સામાજિક જે છે સંરચના એ જ્ઞાતિ ઉપર જે છે આધારિત છે એમ કહી શકાય. તો ભારતની સામાજિક જે સંરચના છે એ સામાજિક સંરચના એ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર આધારિત છે. તો જ્ઞાતિ એ શું છે? જ્ઞાતિ એ હિન્દુઓની અંદર જોવા મળે છે. અને અહીંયા કે જ્ઞાતિ એ હિન્દુઓનું સામાજિક સંગઠન છે અને હિન્દુઓમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. આપણે જોયું કે હિન્દુઓ એ જ્ઞાતિની દ્રષ્ટિએ વિભાજિત થયેલા છે, જ્યારે બીજા અન્ય જે ધર્મીઓ છે એ અન્ય ધર્મીઓ એ સંપ્રદાયની રીતે જે છે વિભાજિત થયેલા છે. તો હિન્દુઓની અંદર જે છે આપણે વાત કરીએ કે જ્ઞાતિ વ્યવસ્થા પહેલાં જે છે 4 વર્ણો હતા. આ 4 વર્ણો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ 4 વર્ણોમાંથી સમાઈ જતા આજની કહેવાતી જે છે એ 3000 કરતાં પણ વધારે જ્ઞાતિઓનો ઉદ્ભવ જે છે એ થયેલો છે. તો હિન્દુઓ એ જ્ઞાતિની દ્રષ્ટિએ વિભાજિત થયેલા છે અને જ્ઞાતિ એ હિન્દુઓનું સામાજિક સંગઠન છે. અને હિન્દુઓમાં વ્યક્તિને જે જ્ઞાતિનો દરજ્જો છે એ જન્મતાની સાથે જ આપોઆપ જે છે એ મળી જતો હોય છે. અને વ્યક્તિનો જે જ્ઞાતિમાં જન્મ થયો હોય એ જ્ઞાતિનો દરજ્જો એને જે છે આપોઆપ એને જે છે એ મળી જતો હોય છે, જન્મતાની સાથે જ મળી જતો હોય છે. અને એમ કહેવાય છે કે જ્ઞાતિ વ્યવસ્થા એ બંધ પ્રકારની વ્યવસ્થા છે. વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ એ જ્ઞાતિ વિષયક દરજ્જો બદલી શકતી નથી. એને એમ થાય કે હવે મારે આ જ્ઞાતિમાંથી આ જ્ઞાતિમાં જવું છે તો એ જઈ શકાતું નથી. એટલે એમ કહેવાય કે જ્ઞાતિ વ્યવસ્થા એ બંધ પ્રકારની વ્યવસ્થા છે. પણ જો ઊંડો અભ્યાસ કરીએ કે જ્ઞાતિ વ્યવસ્થા વિશે, તો અહીંયા જે છે કે શ્રીનિવાસે એમ કહ્યું છે કે જ્ઞાતિ વ્યવસ્થા જેવી બંધ પ્રકારની જે વ્યવસ્થા છે એમાં પણ પરિવર્તન જે છે એ શક્ય છે. એટલે વ્યક્તિ પોતાનો છે જ્ઞાતિ વિષયક દરજ્જો છે એ બદલી શકે છે. પણ અહીંયા આપણે એટલી ડિટેલમાં વાત નથી કરેલી. પણ અહીંયા આપણે જે જ્ઞાતિ વ્યવસ્થા એટલે શું, તો જ્ઞાતિ એ શું છે? હિન્દુઓનું સામાજિક સંગઠન છે અને હિન્દુઓની જે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. જ્યારે અન્ય ધર્મીઓની આપણે વાત કરીએ તો એ સંપ્રદાયની દ્રષ્ટિએ વિભાજિત થયેલા છે. જેમ કે મુસ્લિમોની વાત કરીએ તો મુસ્લિમો 2 સંપ્રદાયમાં, શિયા અને સુન્ની મુસ્લિમો. જૈનોની વાત કરીએ તો જૈનો એ શ્વેતાંબર અને દિગંબર. ખ્રિસ્તીઓની વાત કરીએ તો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. એમ આપણે જે છે એ સંપ્રદાયની, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા એમાં હિન્દુઓની અંદર જોવા મળે છે. અને ભૂતકાળમાં એમ કહેવાય છે કે જ્ઞાતિઓનું જે છે કે પ્રારંભિક જે પરિકલ્પના છે એ આજે છે એના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. એટલે સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ કરવા માટે શ્રમ વિભાજનના પાયારૂપે જે છે કાર્ય આધારિત જ્ઞાતિઓ જે છે હતી. અને પ્રારંભિક પરિકલ્પના મુજબ જે છે એ 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. એટલે કહેવાય છે કે વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો છે. જ્ઞાતિઓનો જે જન્મ છે એ વર્ણ વ્યવસ્થામાં થયો છે. ભૂતકાળમાં 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ 4 વર્ણોમાંથી આજની કહેવાતી 3000 કરતાં પણ વધારે જ્ઞાતિઓનો જે ઉદ્ભવ જે છે એ થયેલો છે. અને અહીંયા ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થામાં વર્ણ પ્રમાણેના વ્યવસાય હતા. અને અહીંયા જે છે કે પોતાના જે છે એ વર્ણની અંદર છે એ લગ્ન, આ બધા જે નિયમો છે એ વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિનો જે છે ઉદ્ભવ થયો. એટલે જ્ઞાતિ વ્યવસ્થાએ પણ જે છે એ વર્ણ વ્યવસ્થાના આ જે નિયમો છે એ નિયમોને એમને જાળવી રાખ્યા. એટલે આ તે
એટલે ભૂતકાળની અંદર જે છે એ પ્રારંભિક પરિકલ્પના મુજબ જે છે એ દરેક જ્ઞાતિના જે વ્યવસાયો અને નિવાસસ્થાન પણ અલગ અલગ હતા. એટલે એમ કહેવાય કે જ્ઞાતિના મુખ્ય જે 6 લક્ષણો ડૉક્ટર જે GS ધુરીએ એ 6 લક્ષણો જે આપેલા છે કે ખાનપાન અંગેના નિયમો છે, લગ્ન અંગેના જે છે નિયમો છે, આ ઉપરાંત જે છે કે જ્ઞાતિ અંગેના જે છે દરેકને જે છે વિશેષ અધિકારો જે મળતા હતા, આ ઉપરાંત વ્યવસાય અંગેના પ્રતિબંધો છે. અને આ રીતે જે છે કે આવા ડૉક્ટર GS ધુરીએ જ્ઞાતિના 6 લક્ષણો જે છે એ દર્શાવેલા હતા. તો આ રીતે પણ ભૂતકાળની અંદર જે છે આ નિયમો ચુસ્ત હતા, પણ હવેના સમયમાં વર્તમાન સમયની અંદર જે છે હવે આ નિયમો ચુસ્ત રહ્યા નથી. એટલે વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે છે ગમે તે વ્યવસાય કરી શકે છે. ભોજન અંગેના જે નિયમો હતા પણ એમાં પણ હવે જે છે એ પહેલાંના જેવી ચુસ્તતા રહી નથી. એટલે અહીંયા જે છે કે જ્ઞાતિ આધારિત નિવાસસ્થાન અને જ્ઞાતિ આધારિત વ્યવસાય હતા અને એને આધારે આવકના સ્ત્રોત જે છે એ રહેતા હતા. અને એને આધારે સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં એ નબળી રહી ગઈ. તો આ રહી આપણે જે છે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે છે. હવે જોઈશું આપણે જે છે કે આદિવાસીઓની વાત કરીએ કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળ સમયમાં જે છે કેટલીક જાતિઓ, ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે છે કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, જ્યાં સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોની છે વસવાટ કરતી હતી. અને આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જે જીવન છે એ અન્ય પ્રજાથી જે છે એ અન્ય પ્રજા કે અન્ય સમૂહથી જે છે અલગ હતું. અને તેઓને પોતાની આગવી સંસ્કૃતિ, પોતાની આગવી બોલી હતી. અને એ જાતિના લોકો એ પેઢી દર પેઢી અલગ વસવાટ કરતા, એકાંકી જીવન, અને એને કારણે આજે પણ આ લોકો જે છે એ વિકાસ સાધી શક્યા નહીં. અને તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ જે છે એ નબળી રહી, કે જેને આપણે આદિવાસીઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને સમાજશાસ્ત્રની પરિભાષામાં એને જે છે એ અનુસૂચિત જનજાતિ, જેને શોર્ટમાં શિડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા જે છે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટેની બંધારણીય જોગવાઈઓ આપણે જોઈએ તો ભારતનું બંધારણ એ તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક જે છે એ ન્યાય પ્રદાન કરે છે. તો ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો, પછી એ ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, કે ગમે તે જે છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એટલે અહીંયા જે છે તમામ નાગરિકો ભારતમાં રહે છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. ભારતની અંદર વસે છે એટલે જ્ઞાતિ, જાતિ કે ધર્મના આધારે કોઈ પણ પ્રકારના જે છે ભેદભાવો રાખવામાં આવતા નથી. એટલે ભારતનું બંધારણ એ ભારતના તમામ નાગરિકોને જે છે સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. બીજું, ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ છે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. શું કહે છે કે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ગમે તે જ્ઞાતિની વ્યક્તિ હોય, પછી ગમે તે ધર્મ પાળનારી વ્યક્તિ હોય, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે પારસી હોય, પછી ગમે તે ભાષા, ચાહે હિન્દી ભાષી હોય, મરાઠી હોય, ગુજરાતી ભાષી હોય કે ગમે તે ભાષા બોલનારો હોય, કે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. અને દરેક વ્યક્તિને સમાન તક, શેના માટે? એનો વિકાસ સાધવા માટેની સમાન તક અને સમાન દરજ્જો જે છે એ પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. બીજું, આ ઉપરાંત રાજ્યોને પણ એવા અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું જે છે દાયિત્વ નિભાવવા માટે તથા નબળા અને પછાત વર્ગોની જે છે રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત જે છે અધિકારો પર બંધારણમાં જે છે રહી અને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. બીજું, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, અહીંયા જે છે કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ વ્યક્તિ પાળી શકે છે, એના ઉપર કોઈ પણ પ્રકારનું બંધન નથી. અહીંયા દરેક વ્યક્તિ ધાર્મિક રીતે સ્વતંત્ર છે.
એટલે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર જે છે એ કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા અપાવે છે કે તમે ભારતમાં આવો એટલે તમારે આ જ ધર્મ પાળવાનું એવું જે છે બંધન નથી. બીજું, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. બીજું, રાષ્ટ્રની જે છે પંચવર્ષીય યોજનાઓની અંદર પણ છે આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જ્ઞાતિવાદ વિશે આપણે જોઈ ગયા. હવે આગળના જે છે વિડીયોની અંદર આપણે છે લઘુમતી કોને કહેવાય, લઘુમતીની વ્યાખ્યા, લઘુમતી વિશે આપણે જે છે એ સમજૂતી મેળવીશું. થેન્ક્સ.